સાંભળી પાડે રામ લક્ષ્મણની વાત માતાજી જમાઈ ઝુલાવે આજ માતાજીએ એ પાથરી કોણા ભૂલડા કેરી છે તારી વીર પથારી પાછળ છે વીસ ભુજારી ધરણ ડોંગરા ડોલે શિવાજીને નીંદ બોલાવે માતાજી જમાઈ બોલાવે શિવાજીને નીંદ બોલાવે પેટમાં પોઢીને સાંભળી રામ લક્ષ્મણની વાત આ શિવાજી મહારાજ થઈ ગયા તે દીનું હાલરડું આપણે સાંભળીએ પણ આપણે તો એમ કે આ કોઈને ખબર છે કે પેટમાં પોઢીને કેમ એવડો મોટો શિવાજી હું પાછો પેટમાં ગીર્યો એ કેમ સાંભળી પણ જ્યારે માતાના ઓદરમાં પિંડ બંધાણું ને ત્યારની વાત કરે છે કે પેટમાં પોઢી સૂતો તો ત્યારે એની રામાયણનો અભ્યાસ કર્યો અને ઈ વાત ઈ બાળકે પેટમાં જ સાંભળી અત્યારે તો કેવાય ના કેવાય દ્રશ્યો બહારનું ખાવું એક ભાઈ મને કે બાપુ ભૂત છે કે નહીં પેલાના તો ગુંગો ભૂત અત્યારે બધા સિટીઓમાં વહી આવ્યા છે ભૂત જોવા હોય તો હાંજ પડે એટલે પાણી પૂરીને રેકડીએ તમારે જવું ત્યાં બધા હાંજી ભેગા થાય સોસાયટીઓ વહી આવ્યા હે બાકી ભૂત ક્યાંય છે જ નહીં બસ બહારનું ખાવું ને બહારનું જોવું બીજા ઉપર ખરાબ નજરું કરાવ્યું હાંજ પડે તો બાપની દુકાને જુદી ને દીકરાની જુદી ફાન ને માવા ને મસાલા ને ખાઈ કુકડા સરીકે એમ શારીકો સરેકવું કોઈ વસ્તુ કોઈ હારો સંસ્કાર જ નહીં પછી હું કહે પરજા બગડીશ પરજા નથી બગડી માવતર બગડ્યા માવતર બગડ્યા પરજા નથી બગડી માવતર બગડે ને પછી પરજા બગડી રેણી કેણીમાં કાયમ રહેતું હોય મા અને બાપ પણ અત્યારે મા બાપનો પ્રેમ જ બાળકને નથી મળતો હે જન્મ થઈ જાય એટલે પૂરું બીજાના હાથમાં હવે તો બાળકો મોટા કરવા નહીં માણસો રાખે અને જન્મતા વેદ બીજાના હાથમાં મૂકી આવે ન્યા હસવાય તો હું હરખ હતો લગ્ન કરવાનો આપણા બાળકો આપણાથી ન હસવાતા હોય હે ભાઈ તો આપણાથી હું હસવાય મા બાપ તો હસવાય જ નહીં પેટના બાળકો ન હસવાતા હોય એનાથી મા બાપ હસવાય કોઈ દી હે હાસી ભક્તિ ઈ ભક્તિ છે અહીં પોતાનો ઘરવાળો ઉભરાહિયા બિચારો સાવૈયાનો ખાતો હોય અને પીપરે ઘુમરા મારતી હોય બાયું
હે પીપરો હાસો આપણો પતિ છે, એ હાસો પરમેશ્વર છે. એને રાજી, શાસ્ત્ર એમ કહે છે કે જે પોતાના પતિને રાજી રાખી શકે, પતિને દુખે દુખી, પતિને સુખે સુખી જીવનારી સ્ત્રીને દુનિયામાં બીજો કોઈ ભગવાન જ નથી. શાસ્ત્રો કહે છે પતિને પરમેશ્વર માનીને રહેનારી સ્ત્રી એ મહાન સતી નારી જ છે. હવે તમે ભક્તિ કેને કહો છો? શાસ્ત્રો આને ભક્તિ કહે છે. એટલે સંતોનું મહત્વ છે, મહાપુરુષોનું એટલે મહત્વ છે. એટલે એમ કહે છે કે પ્રથમ ગુરુને પાયે લાગું, કર્યા કર્મને હું માફી માગું. ગુરુની કિંમત, હમણાં આ ભાઈ ભજન બોલ્યા ને, અમારા રે અવગુણ ગુરુજીના ગુણ તો ઘણા. એટલે ગુણને પૂજા કરવામાં આવે છે, શરીરની પૂજા નથી. એના ગુણને આખું જીવન પરિવર્તન કરી નાખ્યું. માણસમાંથી દેવતા બનાવી દીધો સદગુરુએ. માણસ હતો ને, ઢોર જેવો હતો, પશુ જેવું જીવન જીવતો હતો, એમાંથી ગુરુ મળ્યા, સંત મળ્યા, એને દેવતા જેવો બનાવી દીધો. પોતાથી પણ સવાયો બનાવી દીધો ગુરુએ. એટલે પ્રથમ એને પાયે લાગુ, કર્યા કર્મને હું માફી માગું. જાણતા અજાણતા આજની ઘડી સુધી, જ્યાં સુધી કઈ જાણતો નહોતો ત્યાં સુધી ગમે એટલા ભલે પાપ થઈ ગયા હોય, હે જેસલ જેવો જેસલ, ધરતીનો કાળો નાગ કહેવાતો, અને માથાના મોવાડા વાળ હતા એટલા પાપ કર્યા. કે તોય સંતો મળ્યા અને કીધું કે જેસલ ગમે એવો તું પાપી ભલે હોય, પણ આજથી એનું પ્રાયશ્ચિત કરી નાખ, અને અમે કહીએ એ રસ્તે તું હાલ, એટલે તું પીર થઈને પૂજાય. ઈ કર્યા કર્મને માફી માગી કહેવાય. આપણે આ જન્મમાં ભલે પાપ ન કર્યા હોય, પણ ઓલા જન્મમાં કર્યા હોય, એ આ જન્મની અંદર પણ ભોગવવા પડે. ગમે એટલા આપણા અવતાર થઈ જાય, પણ કર્મ નહીં છોડે. કર્મ છોડે નહીં કોઈને, ભલે ને હોય પછી ભગવાન. એ ભીલે તીર માર્યું, એ હતા કૃષ્ણ ભગવાન. સાક્ષાત નારાયણનો અવતાર, પૂર્ણ પુરુષોત્તમનો અવતાર ભગવાન કૃષ્ણ. એ જ્યારે પ્રાસીના પીપળે એના 3 પદમ વિંધાણા, પગ વિંધાણો, હાથ વિંધાણો અને છાતી વિંધાણી, પારાધી આવીને 2 હાથ જોડ્યા કે ભગવાન મને એમ કે હરણ છે, તમે હતા. ત્યારે ભગવાને કીધું કે તારો વાંક નથી, વાંક મારો છે. તો કે કેમ? તો કે રામા અવતારમાં તું વાલી હતો અને હું હતો રામ. મારો સ્વાર્થ સિદ્ધ કરવા, મારે સીતાજીને પાછા લઈ આવવામાં મદદ જોતી હતી, એટલે કારણ વગરનો મેં વાલીને માર્યો. વાલીએ મને કીધું કે ભગવાન અમારા 2 ભાઈઓને વાંધો હતો, એમાં તમારે મને મારવો શું કામ જોઈએ? ત્યારે મેં વસન આપ્યું હતું કે હું કૃષ્ણ અવતારમાં તને બદલો દઈ દે, વાંક ગુનો મારો છે. એ જ વાલી બીજા અવતારમાં પારાધી બન્યો અને ભગવાન કૃષ્ણ અવતાર થયો. એના તીરથી જ્યારે ભગવાનનું શરીર વિંધાણું ને, ત્યારે એ કર્મમાંથી મુક્ત થયો. અને આપણે શું કરીએ? જરાક માથું દુખે, તાવ આવે, કે દાણા ફલાણો ભૂવો હારા દાણા જોવે, ન્યા જઈએ. ફલાણો આમ હારો છે ઢીકડો, વાહ માતાજીને માન્યતા કરીએ, વાહ રામાપીરને માન્યતા કરીએ, વાહ કરીએ. પણ રામોપીર ભગવાન કૃષ્ણ કે આ તારું કર્મ છે, કર્મ મીએ ભોગ્યું. એ કર્મમાંથી જો છૂટવું હોય તો અત્યારે જ કોઈ સંતના શરણમાં જઈ અને કર્યા કર્મને માફી માગી લ્યો.
કર્યા કરમ ભોગવવા પડશે, કોણ પંડિત ને કોણ કાજી. કોઈ મોટો પંડિત હોય, કોઈ મોટો રાજા હોય કે ગમે તે હોય, ભગવાનના બાપને કર્મ ભોગવવું પડ્યું. હે, ભગવાન રામ પોતે ભગવાનનો અવતાર હતો. એનો બાપ દશરથ રાજા, અને ઘણાય ભવિષ્ય જોવરાવતો હોય કે હું મારું ભવિષ્ય કેવું. ભલે રામને ખબર નહોતી. રામને જો ખબર હોય તો એવડો મોટો ઓહાપો કરે કે હવારે એવડી મોટી અયોધ્યા નગરી, મુંબઈથી મોટી, એને એટલું શણગાર્યો કે હવારે રામને રાજગાદી ઉપર બેસવાનું છે. કેવડો મોટો ખર્ચો કર્યો હોય ને એની કેવડું મોટું, અને ગાદીએ બેસવાને બદલે રામને વનમાં જવું પડ્યું. જો એને ખબર હોય તો એવડો મોટો કરે કઈ કે કેક બારે તો હવારે વનમાં જવાનું છે, એ મને ખબર છે, તમે આ બધું કરો, માં રહેવા દો. અને પુત્રના વિયોગમાં એના હગા બાપનું મૃત્યુ થયું. જોઈ લ્યો આ કર્મની ગતિ, જોઈ લ્યો. એટલે સંતે ગાયું, કરેલા કર્મના બદલા દેવા પડે. કુમારનો ત્યારે અંધીને રે અંધો એની સુરતે છોડે છે. કુમારનો ત્યારે અંધો રે અંધો સુરત જોડે. દેણું રે તુજેલો કરેલા કરમના બદલા હે દેવાને પડે છે. દેવા પડે છે ભોગવવા પડે જ્યારે કરમના બદલા દેવાને પડે છે. રામનું રૂપ ધરી જ્યારે બલિરાજાને છેતર્યો ત્યારે નગર વિચારે વાલો હે પગલા કરે છે.
કરેલા કર્મના બદલા દેવા પડે છે. જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમારનો અંધીને અંધો એને સુરતામાં ચડે છે. વગર વાકે શ્રવણ કુમારનો વધ કર્યો ત્યારે હરાપ થયો કે અમે પુત્રના વિયોગે મરશું, એવી તારી દશા થાય. ત્યારે દશરથ રાજાને ઘેરે એકય સંતાન નહોતું. ત્યારે એને એમ થયું કે મને આશીર્વાદ મળ્યા. પછી 4 દીકરાનો જન્મ થયો દશરથને ઘેર. પણ છેલ્લી ઘડીએ જ્યારે મરણ પથારીએ બેઠો સૂતો હતો ને, ત્યારે કહે છે કે સામેની ભીતમાં મને અંધીને અંધો દેખાય છે, મારી સુરતામાં. એ શ્રાપ આપ્યો ને તેથી મને એમ થતું હતું કે આશીર્વાદ જેવું, પણ મને અત્યારે યાદ આવે છે. એકય દીકરો સાક્ષાત બ્રહ્મનો જેને આંગણે જન્મ થયો એનો એકય દીકરો હાજર નહોતો અને અતરિયાર મોત થયું. એટલે મહાપુરુષો સંતો કહે છે કે ભલે ગમે એવો ફાયદો થતો હોય પણ આવા પાપ કર્મ કોઈ દી કરવા નહીં જો સુખી થવું હોય તો. ભલે 5 દી દેખાય કે આ ખોટું કરે છે, બંગલા બનાવી ગયો, પણ એના જેવું દુઃખ આ દુનિયામાં બીજું કોઈ નથી. ગામડિયું ગામ ને એક કઠિયારો રીએ, કઠિયારો, અને બાજુમાં એક સોની રીએ. દ્રષ્ટાંત છે કર્મ કેવી રીતે ભોગવવું પડે. કઠિયારો લાકડા કાપી અને કાયમ ગામમાં વેસી અને ગુજરાને હલાવે અને ગરીબ માણસ. બાજુમાં એક સોનારો રીએ, હોની. હોની અતિશય સગવડ વાળો માણસ. એટલે કઠિયારાને કઈ સંતાન નહોતું અને હુનારાને એક દીકરો હતો 8-10 વર્ષનો. કઠિયારો કાયમ લાકડા કાપવા જાય ને બેયને મિત્રતા. એટલે કઠિયારાને ઓલો છોકરે કીધું કે કાકા તમે ક્યાં જાવ છો? તો કે હું જંગલમાં લાકડા લેવા કાયમ જાઉં. તો કે ન્યા શું હોય? તો કે ન્યા ઝાડવા ને પશુ પક્ષી ના ને તેન બધું હોય. તો કે મને ભેગો લઈ જાવ. તો કે ના ના ન્યા ન અવાય. તો કે ના મારે આવવું છે. હઠ પકડી, રાજા હઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ, એ લીધી મૂકે નહીં. એટલે એના બાપાને કીધું કે મારે જાવું જ છે. એટલે સોનીને થયું કે આ હવે હઠ લીધી મુખ્ય નહીં, જવા દે ભેગો. એટલે બેય કઠિયારા ભેગો ગયો. હુંની સગવડ વાળો એટલે 15-20 તોલા હુંનું પહેરતો કે છોકરો. જંગલમાં ગયા ને એટલે ઉને લોભ લાગ્યો
કે એટલું હોનું મારી પાસે હોય તો મારે આ બર્તન કાપવા પડે નહીં, મજૂરી કરવી ન પડે. એટલે ઘડી ઘડી કે સોનું જોવે. એટલે છોકરાને જંગલમાં બીક લાગી અને પાછો વરડીને ભાગ્યો. એમાં કઠિયારાની નજર સૂકી ગઈ અને ભાગીને જાતો તો રસ્તો ભૂલાઈ ગયો. રસ્તામાં એક ડોહીમાં લાકડા બર્તન કાપતી હતી. લાકડા ડોહીમાને કીધું કે ડોહીમાં હું જંગલમાં આવ્યો અને રસ્તો ભૂલાઈ ગયો, ગામમાં મને લેતા જયો. તો કે વાંધો ને બેટા, અહીં હું મારી બાજુમાં હતાઈ જાય, હું તને જાય તે લેતી જાય. ત્યાં તો ઓલો કઠિયારો પાછળ આવ્યો અને ડોહીમાને પૂછ્યું કે ડોહીમાં અહીં કોઈ બાળક જાતું જોયું? તો કે મેં નથી જોયું. એટલે એની લાલચ આપી કે ડોહીમાં બતાવો, હું તમને 10 રૂપિયા આપીશ. એટલે ડોહીમાં પણ લલચાઈ ગઈ, 10 રૂપિયા લઈ લીધા અને બાળકને આપી દીધું. પછી તો કઠિયારે બાળકને મારી નાખ્યો અને હું બધું ઉતારી લીધું. ઉતારીને ઘરે ગયો. હું કે ભાઈ મારો દીકરો? તો કે અરે ભાઈ તારો દીકરો તો દીપડા ઉપાડી ગયા. હું મારો જીવ બસાવવા માન બેસ્યો. હુનારો બિચારો શું બોલે? થોડાક દિવસો થયા ને ત્યાં કઠિયારે દીકરાનો જન્મ થયો. લાંબે સમય દીકરાનો જન્મ થયો તે લાડકોટ થી ઉછેરીને મોટો કર્યો. 20 વર્ષનો થયો ને ત્યારે પરણાયો, લગ્ન કર્યા. લગ્ન કર્યા ને અઠવાડિયું થયા ને દીકરો માંદો પડ્યો. એટલો માંદો પડ્યો, આની આખી ઘર વખરી એમાં ખર્ચી નાખી. 5 વર્ષ સુધી બીમાર રહ્યો. છેલ્લે પછી રજા આપી દીધી અને કીધું કે ભાઈ આ જીવ છે નહીં, હવે આને ઘેર સેવા કરો. ઘેર સેવા કરતા કરતા મરવાનો મૃત્યુનો સમય આવ્યો ને કે દીકરો બોલ્યો કે બાપા હવે ઓલા હુના માયલું તારી પાસે કઈ છે? તો કે ઈ માયલું તો નથી, પણ મારી ઘર વખરી બીજી વપરાઈ ગઈ તારા કરસમાં. તો કે ઈ હું હુનારાનો દીકરો તારે પેટ પડ્યો અને બદલો લેવા આવ્યો. હવે હું હમણાં મરી જાય. બાપ કે બીજું તો ઠીક, પણ આ તારી વહુ 8 દિને આણે આવીશ, 5 વર્ષ ત્યાં એક પૈકી સેવા કરે, એનો શું ગુનો? તો કે ઈ મફત નથી કરતી, ઈ ઓલી 10 રૂપિયા વાળી ડોહી છે, ઈ 10 રૂપિયામાં સેવા કરી. એમ કરીને દીકરો મરી ગયો. એટલે કર્મ છોડે નહીં કોઈને, ભલે ને હોય ભગવાન. ભલે ભલકું માર્યું એ હતા કૃષ્ણ ભગવાન. પછી ગમે એટલા દાણા જોવરાવું, ગમે એટલું ઊંચા નીચું કરો, ધર્માદા કરો, પણ કર્મ ન છોડે. ઈ કર્મ માંથી જો છૂટવું હોય, કોઈ સદગુરુને શરણે જઈ ઈ કર્મને પ્રાયશ્ચિત કરો. જગતના શોક મેદાનમાં ઊભી અને પોકાર પાડી નાખો કે મેં એટલા પાપ કર્યા છે. ગાંધીજીએ સત્યના પ્રયોગોનું પુસ્તક લખ્યું ને, એ કોક દી વાંચજો. પોતાનું પ્રાયશ્ચિત લખ્યું. પોતાનો હગો બાપ મરણ પથારીએ પડ્યો તો અને પોતાને ઘરવાળી પાસે કામ સુખની માગણી કરી, એ પણ એમાં લખી નાખ્યું કે હું આવો પાપી હતો. એક રૂમમાં મારો હગો બાપ મરણ પથારીએ પડ્યો હતો અને એક બાજુ મેં મારી ઘરવાળી પાસે કામ સુખની માગણી કરી. ધન્યવાદ છે આવા મહાપુરુષોને, એને કર્મ ભોગવવા ન પડે. હે પણ આપણે શું કરીએ? ખરાબ કર્મ કરીએ છે ને એ હતાડીને રાખીએ અને હારા હારા કર્મ કરીએ એ જગમાં જાહેર કરી દઈએ. એટલે હારા કર્મ બધા ધોવાતા જાય છે અને ખરાબ છે ને એ હતાડીને રાખીએ, એ ભોગવવા પડે છે. કરોડો રૂપિયાનું તમે દાન કરો, કરોડો રૂપિયાનું, અને જગમાં તમારું દાન જાહેર થઈ જાય ને એ તમારું ધોવાઈ જાય છે, એમ શાસ્ત્ર કહે છે. લેખે જ ન લાગે. એટલે સંતો અને મહાપુરુષો એને શરણે તમે જે કઈ ધર્યું હોય ને એ જાહેર એટલા માટે નથી કરતા કે આનો ધોવાઈ જાય. પણ અત્યારે તો 5 રૂપિયા આપ્યા હોય ને
તો આમ 5મે માળી ચડીને પોકાર કરતો હોય કે જો ઓલો ઓલો વૈષ્ણવ રૂમ છે ને સમાજના, એ ભાઈડે બંધાવી દીધો, એ મેં બંધાવી દીધો. ગામમાં ઓલી પાણીની ટાંકી છે ને, એ આપણી, ભલે નહીં ગામના ઊંચા ઊંચા થતા હોય પણ એ આપણે બંધાવી દીધી. ગૌસરામાં આ રૂમ ફલાણે ભાઈ ના, પછી આરસ પાણીનું લખાણ કરાવે. શા માટે બંધાવી દીધો? કે મારે માટે નથી બંધાવ, તારે કઈક જોતું હોય બંધાવી દીધો. આપણે માટે કરીએ, આપણે વાહવાહી કરાવવા માટે. પણ અત્યારે એવું છે કે જગત આપણી કેમ વાહવાહી, ફલાણો ભાઈ ભારી ઢેકડો, હો એને વાત ન થાય, એ તો ભાઈ આમ કરે. પણ અંદર અંદર ખરાબ કરતા હોય ને, એ કોઈની પાછી ખબર ન હોય, અંદર ગટર વહી જતી હોય, એ બધું ભોગવવું પડે છે. એટલે મહાપુરુષો કહે છે કે જમણે હાથે દાન કર્યું હોય ને, ડાબાને ખબર ન પડવી જોઈએ, એ તમારું લેખે લાગે. સતાધાર, પછી જલારામ બાપાનું ધામ, એ સંત એટલું એટલું પરબની જગ્યા. અત્યારે તો હું હોય પણ તમે કે અહીં ખાંભર્યું નહીં હોય કે ફલાણા ભાઈની બકાલાની ગાડી આવી. કારણ કે સંતોને ખબર છે કે જો જાહેર કર્યું ને તો આનું બધું ધોવાઈ જાય. કરેલા કર્મના બદલા દેવા પડે છે. પ્રથમ ગુરુને પાયે લાગું, આ કર્યા કર્મને હું માફી માંગુ. મહાસમર્થ સદગુરુ આપે, ધ્યાન ધરતા ભવના દુઃખ ભાંગે. સમર્થમાં સમર્થ આ જગતમાં કોઈ ભગવાન હોય તો એ સદગુરુ છે. ભગવાન માફ ન કરી હગે ને, એ સદગુરુ કરી હગે કે જા તું તારે 14 ભુવનમાં રખડ, તારું કોઈ નામ ન લે. ભગવાન ના બાંધ્યા એ સંત છોડાવે, બાકી સંત ના બાંધ્યા એ ભગવાન પણ પછી ન છોડાવી શકે. હમણાં તારો હુકમ હાલે, પછી થાય ગુલામ. બાજીગર નો થાય વાંદર્યો તો પછી ઘેર ઘેર ભરી સલામ. માટે સાને માટે ભજતો નથી તું સેજે સીતારામ. કર્યા કરમ ક્યાં રાસું સ્વર્ગની સાથે, ક્યાં રાસું રીધિ સીધી સાથે. હવે મારે સ્વર્ગ વૈકુંઠ રીધિ સીધી કોઈ વસ્તુને મારે આશા નથી. શરણ વિના બીજું સુખ નહીં હાસું, નામ વિના મેં કેસે રાસું. બસ મારે એક જ આશા છે કે જન્મો જન્મ તમારા જેવા સદગુરુ મળે, સંત મળે અને એને ભક્તિ મળે. બસ મારે સ્વર્ગ વૈકુંઠ રીધિ સીધી કોઈ વસ્તુ હું જાણતો જ નથી. હું એક મારા ગુરુનું શરણ સિવાય મારે હવે કોઈ ઈચ્છા જ નથી. અને નરસિંહ મહેતાએ ગાયું છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે વારંવાર અવતારા. નિત્ય ઉત્સવ નિત્ય કીર્તન, નિત્ય નિરખવા નંદુલારા. આપણે કાયમ રાયડું પાડતા હોય, મને અનુભવ નથી થતો, મને આમ નથી થતું. કઈ ન થાય તો કઈ નહીં, બસ એક સત્ય નામમાં વિશ્વાસ આવી જાય અને જાગતો જીવતો જે ગુરુ મળ્યો ને, એ ભગવાન મનાઈ જાય ને, એટલે તમારો બેડો પાર જાવ. ત્રાંબાને પત્રે લેખ કરી દો, એમાં વિશ્વાસ બેહી જાય કે બસ આ ભગવાન છે. કોઈની નિંદા ઈર્ષા ટીકા મારી તારી કોઈ જાતની કરવી નહીં, અને થાય એટલું ભજન કરવું, અનુભવ નહીં, વાટ જોવાની નહીં કે મને અનુભવ કેદી થાય. એમ જીવી જાવ અને એક જ ઈચ્છા રાખવી કે જન્મો જન્મ બસ તમારી ભક્તિ દેજો. સદગુરુ સંતોય હું માંગ્યું કે દેજો સદગુરુ શરણમાં વાસ. કોઈ એમ માંગ્યું કે દેજે અમને અદાણીના શરણમાં વાસ? એમ કા ન માંગ્યું સંતોય? શું માંગ્યું કે દેજો અમને સંતોના શરણે વાસ. કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળશે, એના શરણમાં જો વાસ દે ને ભગવાન, તો જન્મો જન્મ અમે સુખી રહી. નગર ભરતરી ગોપીચંદ ને કુંભારાણા રાજ કડવા થોડા લાગતા હતા.
હે એનાથી સળિયાતું સુખ મળ્યું ને ત્યારે રાજને ઠોકર મારી દીધી કે આમાં આજે મજા નથી. આ જીવતો જાગલો દાખલો જોઈ લ્યો ને. 1800 પાદરના ધણી અને સ્વર્ગનું અને સંત શરણનું સુખ મળ્યું ને એ રાજા રાજ પણ ઠોકરે મારી દીધા. અને ઈ માતાઓને ધન્ય છે. ઈ માતાઓને ધન્ય છે. જીવતી જાગતી જગદંબાઓ આ જગતની અંદર થઈ ગઈ. હે અને માતા મેનાવતી કે એમ કહેવાય છે કે પોતાનો પતિ મરી ગયો ને ત્યારે કે સતી થવા ગઈ. સતી થવા ગઈ અને સીતા ઉપર બેઠી પોતાના પતિનું મસ્તક ખોળામાં લીધું. ત્યારે વિચાર આવ્યો કે આ તો હવે લાકડું છે, મરી ગયો. હવે મારે મરી હરગી જવાથી ફાયદો હું? એની પાછળ તરત બીજો વિચાર આવ્યો કે આ મારા પતિનું રૂપ આ મારો દીકરો છે, ગોપીચંદ આ મારો દીકરો છે. એને જો હું જગતમાં અમર બનાવી દઉં ના તો હું પતિવ્રતા નારી હાસી. સીતા માથે નીચે ઉતરી ગઈ. કેમ માં કેમ નીચે ઉતરી ગયા? તો કે નથી સતી થવું, કારણ કે પોતે રાજમાતા હતા. ત્યાં કઈ બોલાય નહીં. સામાન્ય સ્ત્રી હોય તો હરગાવી નાખે, પણ આ તો રાજમાતા હતી. ડકારો બોલી ગયો કે આને હું થઈ ગયું, પાગલ થઈ ગઈ, આમ થઈ ગયું. ઘેર જઈ કાયમને માટે પોતાના દીકરાને સત્ય જ્ઞાનનો સંદેશો આપે. કાયમ બેસી અને સત્ય જ્ઞાનનો સંદેશો આપે. લગ્ન કરાવ્યા, પરણાવ્યો. એક દિવસ સમય આવી ગયો, પોતાની પટરાણી નવડાવે છે ગોપીચંદને અને માતા આમ ઝરૂખામાં બેઠા છે. માતા ઝરૂખામાં બેસી અને આંખમાંથી દળ 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 મંડે આંસુ પડવા. એ દીકરાએ જોયું કે વાદળી નથી, વીજળી નથી, અને આ નીર ક્યાંથી આવ્યા? શું કીધું? નહીં રે વાદળી ક્યાંય નથી રે, આવા ઓછી મેરે ક્યાંથી
સ્નાન કરતા કરતા પૂછે છે કે માં તમે રોવો કા? તો કે મને બીજી કોઈ વાંધો નથી, પણ આવી કાયા તારા બાપને હતી. કંચન જેવી સોના જેવું શરીર તારા બાપનું હતું, એ અગ્નિમાં રાખ થઈ ગયું. એક દિવસ દીકરા આ તારું શરીર પણ સાણા અને કાંટાની સેજ માથે પડ્યું, એના મને રૂંગા આવે છે, એના મને આંસુ આવે છે. તો કે તો શું કરવું? તો કે આપણી ઘોડારમાં નવનાથ માયલો નાથ જાલંધર નાથ છે ને, એને શરણે થઈ જાય અને માનું કહ્યું પ્રથમ ગુરુ માતા, બીજા ગુરુ પિતા, દોનો બૂંદ કા દાતા. પેલો ગુરુ આપણી માં છે, પણ જો સત્ય જ્ઞાન આપ્યું હોય, સંતોનું મિલન કરાવ્યું હોય અને હારા માણસનો સંગ બતાવ્યો હોય ને, એ હાસી જનેતા છે. નકર તો અત્યારે ઉકરડાની અંદર બાળકોને જન્મ દઈને ફેંકી દેવા વાળી માતાઓ છે. નાના નાના બાળકો મૂકીને અને ભાગી જાય છે, એ પણ માતાઓ છે. એ ખરેખર માતાઓ જ નથી, ખાલી ભોગ ભોગવવા માટે માતાઓ થાય છે. એ માતાઓને લાયક જ નથી. હાસી માતા, હાસી જનેતા કેને કહેવાય? કે જનની જણ તો ભગત જણ છે. ઘા દાતાર ને ઘા સુરવીર, નહીતર રેજે તું વાંજણી, પણ મત ગુમાવીશ નોરી. માજ ન કહેવાય, હે માજ ન કહેવાય. જનેતા તો એને કહેવાય, જનેતા એને કહેવાય જન્મ જે સંત ને આપે. કા દાતાર ને કા સુરવીર અને કા સંત જેવા બાળકોને જન્મ આપે ને, એ બાપુ હાસી માં છે. એને આ શરીરના ખોડિયાને ખોડ ઉતારી અને મોજડી શિવરાવીને પહેરાવી ને, એ માના ઋણમાંથી મુક્ત નથી થતો. બાકી તો ઠીક બધું. અત્યારે તો કાગડા કૂતરા કરતા માણસને બુદ્ધિ નીસી વહી ગઈ છે. એટલે માણસ કૂતરાનો ભરોહો કરે છે, માણસનો ક્યાં કરે? હે માણસને બુદ્ધિ કૂતરા કરતા નીસી વહી ગઈ છે. અત્યારે આલસી કૂતરાને લઈને ગોતવા જાય, માણસનો ક્યાં ભરોહો કરે? હે આમ કે માણસ અત્યારે પ્રગતિમાં નથી, નીસો પડી ગયો, હાવ નીસો પડી ગયો. એટલે માણસ ને કાયમ સગવડતા અને ધનવાન થતો જાય છે, પણ શરીરની જિંદગી જો કાયમથી ટૂંકી થતી જાય છે. આપણા બાપ દાદાઓ 150-150 વર્ષ જીવતા, અત્યારે આપણે 70 વર્ષનો ગોટો વરી જઈએ છે. તો આમાં હું પ્રગતિ કરી? તમે હવા વર્ષ 200 વર્ષની જિંદગી થઈ હોય ને, તો પ્રગતિ કરી કહેવાય. આ તો ટૂંકી કરી. હે 100 વર્ષ કોણ જીવે? અત્યારે અમારી બાજુમાં હમણાં મરી ગયો 130 વર્ષનો કીમો વાતો હતો. રતનપર ગામ છે, એનો સરપંચ 130 વર્ષ. હે અને અત્યારે 60 વર્ષ થયા હોય ને, તો કડ ને ડોક ને બધું વાંકો વળી ગયું હોય. અને હામું અટાણે છોકરા જન્મ્યા હોય ને 5-5 વર્ષ, સેપડા બાંધ્યા હોય ને, મોં હામું ન જોવાય. કેવા કંગાલ જેવા. એ કારણ છે આપણો ખોરાક, આપણી રેણી અને આપણી કરણી. ભક્તિ તો કેટલી સેટી છે મારા બાપ, કેટલી સેટી છે ભક્તિ. આને ભક્તિ કહેવાય. હાસા સંત અને હાસા સદગુરુ મળે ને, ત્યારે તમારું ઘર સ્વર્ગ થઈ જાય. સ્વર્ગ કઈ ઊંચું ટીંગાતું નથી, ક્યાંય એવું ગામડું નથી. તમારું ઘર સ્વર્ગ થઈ જાય જો સંતોના કયા પ્રમાણે હાલો તો. હમણાં અમારે બાજુમાં એક મોટું હવન હતું, ને ભૂવા મોટા મોટા ભૂરો ભેગા થયા, બે એક મેલડીનો ને એક દાદાનો ભૂવા ભેગા થયા.
તે અમારા સગા હતા એટલે મને આમંત્રણ હતું ત્યાં. એટલે હું એ ત્યાં ગયો. એટલે બધા વાત માથે વાત કે જો આ 5 ખાંભા અહીં ફરિયામાં બેસાડવાના છે, ખોડવાના છે. હું કે ભાઈ સાઈડમાં ક્યાં ખોડો, ખૂણામાં કે તો નડે નહીં. તો કે ના, એ થાપો મારે ત્યાં જ બેહાડવા પડે. હું કહેતું ભાઈ હારું. તે મેં પછી પૂછ્યું કે આને બેહાડવાનું કારણ શું? કે શાંતિ થઈ જાય ઘરમાં, કોઈ જાતનું કોઈ નડતર નહીં રહે અને શાંતિ થઈ જાય ને એવડા એવડા ડોરા કાઢે, જેમ ઓલા ખૂંટિયા નો કતરાતા હોય એમ. મેં ધીરેકથી કીધું કે ભાઈ શાંતિ થઈ જ જાય ને. અને લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, એવડા 5 ખાંભા બનાવ્યા, આખું કુટુંબ નોતર્યું, થઈ જ જાય ને તો થઈ જ જાય ને. પછી મેં બોલપેન ને કાગળ દીધું કે આમાં જરાક મને લખી દો ને કે આજથી અમારે શાંતિ, આ કુટુંબમાં શાંતિ થઈ જાય, એ મારી જવાબદારી, અને નીચે હું સહી કરી દઉં છું. તો કે એમ થોડું કોઈ લખી દે, તમે કયો કે શાંતિ થઈ જાય. 2-3 વાર કીધું એટલે મને કે તો તમે લખી દો ને. હું લખી દઉં, 1 વાર નહીં 10 વાર લખી દઉં, અને કાગળમાં નહીં ત્રાંબાને પત્રે લેખ કરી દઉં. જો આખું કુટુંબ હું કહું એ રસ્તે હાલે અને શાંતિ ન થાય તો ત્રાંબાના પત્રામાં લેખ કરી દઉં, કાગળમાં નહીં. પણ હું કહું એ રસ્તે કાયમ હાલવું જોઈએ. સંતો ત્રાંબાને પત્રે લેખ કરી દે કે વૈયા આવો, પણ અમે કે એ રસ્તે હાલું, એ રસ્તે હલાય તો થાય. હે, ત્રાંબાને પત્રે લેખ કરી દઉં, હું પોતે વૈયા આવજો કોઈને સુખી થવું હોય તો. હે, તોરલે હું કીધું કે જેસલ, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને હું નહીં બુડવા દઉં. એની એમ ન કીધું કે તારી બેડલીને મારી માતાજી નહીં બુડવા દે. હે, એમ કીધું. શું કીધું? તારી બેડલીને હું નહીં બુડવા, હું જવાબદારી લઉં. હે, બીજા માથે સંતો નો નાખે, એને સંત કહેવાય બાપુ, એને સંત કહેવાય. એટલે કીધું મહાસમર્થ સદગુરુ આપે, ધ્યાન ધરે તો ભવના દુઃખ ભાંગે. ધ્યાન ધરે એને રસ્તે હાલે તો ભવો ભવના દુઃખ કાપીને બરીને બારીને ભસ્મ કરી નાખે. માટે રીધી સીધી સ્વર્ગ વૈકુંઠ મારે કઈ નથી જતું, મારે બસ એક મારા સદગુરુ અને કોઈ સંત નું શરણ જોઈએ છે. ધ્યાન ધરતા ભવ દુઃખ ભાંગે. વારંવાર ગુરુજી હું તો આ નામ વખાણું, વારંવાર નામના વખાણ કરવા. એટલે સદગુરુ મહારાજે જે નામનો ઉપદેશ આપ્યો છે, અજંપા ધ્યાન બતાવ્યું છે, એ ખાતા પીતા બેસતા ઉઠતા હાલતા ચાલતા એમાં આપણી સુરતા રાખી અને ભજન કરવું ને, એ નામના વખાણ કર્યા કહેવાય. એ નામના વખાણ કર્યા કહેવાય. બાકી નામના વખાણાય રાયડું નાખે ન થાય. કઈ બોલવા જેવું જ નથી. ભક્તિ કરવામાં કોઈ અંગની જરૂર નથી, હાથની જરૂર નથી, જીભની જરૂર નથી, પગની જરૂર નથી. ભગવાનનું ભજન કરવામાં એક તમારા મનની જરૂર છે. રાયડું નાખવાની જરૂર નથી. કબીર સાહેબ બજારમાં વયા જતા હતા અને મુલાજી આ મૂસા ચડીને બાંગ પોકારતા હતા, બાંગ રાયડું નાખતા હતા. કબીર સાહેબ કાનમાં આંગળી નાખી ગયા. ઓલાને એમ થયું કે આવો મહાપુરુષ ને કાનમાં આંગળી બંધ કેમ કરી દીધી. નીચે ઉતરીને 2 હાથ જોડીને પૂછ્યું કે બાપા આ હું? અમે ભગવાનના નામ લઈએ, તમે કાન બંધ કરી દીધા? કબીર સાહેબે શું કીધું કે મસ્જિદ સડકર મુલા પોકારે બાંગ, ક્યા તેરા સાહેબ બેરા હે? ભગવાન બેરો છે? તું આવ્યું રાડ્યું નાખે, ઊંચો ચડીને કોઈને હુવા નથી દેતો, તે ભગવાન બેરો છે?
તન કી જાણે મન કી જાણે જાણે શીતની સોરી. એનાથી ભાગીને ક્યાં જાવું જેના હાથમાં છે આપણી જિંદગીની દોરી, આપણા જીવનની દોરી. તમારા ઘટની અંદર વિચાર ઉપડે એ પેલા ભગવાનને ખબર પડી જાય કે આ હું કહેવા માંગે છે. એનું ભજન કરવામાં રાડ્યું ન નાખવી પડે મારા બાપ. એટલે કબીર સાહેબે કીધું કે હોઠ કંઠ હલે નહીં સેજે સમરણ હોય, कर श्वास की समरणी जपीले अजंपा जाप, परम तत्व का ध्यान धर ई भगवान तू आपे आप तू पोते छे. भगवान मळवानी वस्तु नथी, भगवान तमने मळेलो ज छे जन्मथी ज, पण एने ओळखाण करावनारो कोई सद्गुरु जोईए. एने ओळखाण करावनारो ब्रह्मनिष्ठ अने सौंदर्य कोई सद्गुरु मळे ने तो आ घटनी अंदर ज एने सत्य नाम बतावी अने परम तत्व परमात्मा ने ओळखाण करावे छे. एटले दादा कहे छे के प्रथम गुरु ने पाये लागू अने मारा कर्या कर्म ने माफी हूँ मागू. वारंवार गुरु नाम वखाणू नहीं कोई तोले नाम समाना. आ दुनिया में कोई पण नाम ने तोले आवे एम नथी. नाम एटले अनामी नाम आपड़ा प्राण में गाजी रह्युं छे. गंगा सतीए एक भजन नी अंदर कीधुं छे